પર્યાવરણ બચાવો અભિયાન આપણે ચાલુ રાખીશું અને પર્યાવરણ માટે આપણા ઘર હોય, ઘરમાં ગાર્ડન હોય કે આપણા ખેતરમાં હોય, આપણે એક વૃક્ષ માં કે નામ રોપીશું અને એની માવજત પણ કરીશું. ફક્ત વૃક્ષ રોપીને આપણે છૂટી નથી જવું, એની માવજત કરીશું. વૃક્ષ મોટું થાય ત્યાં સુધી એની જાળવણી કરીશું એવી વિનંતી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય ત્યારે. અને હમણાં જ 3 દિવસ પહેલા જ ગળતેશ્વર મુકામે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે 76મો વન મહોત્સવ ગુજરાત રાજ્યનો આપણા બાજુના જ જિલ્લાથી જ્યારે ચાલુ કર્યો હોય ત્યારે આપણા જિલ્લામાં વધુના વધુ વૃક્ષો રોપાય. આપણા જિલ્લામાં ગયા વર્ષે પણ 1 હેક્ટરમાં 71 વૃક્ષોની રોપણી થઈ હતી. એ જ રીતે આ વર્ષે એનાથી વધીને 1 હેક્ટરમાં 73 વૃક્ષોની રોપણી કરી છે. આપણો જિલ્લો ગઈ સાલે પણ પહેલા નંબરે હતો. આ વર્ષે પણ જ્યારે એની ગણતરી થશે ને એનું એક અનુક્રમ નંબર આપવામાં આવશે ત્યારે પહેલા નંબરે આપણો જિલ્લો આવશે. તો આ જિલ્લો જે રીતે પહેલા નંબરે વૃક્ષારોપણમાં છે એ જ રીતે આપણે જાળવણી રાખીએ અને હર હંમેશ પહેલા નંબરે રહે એવી દરેકને અભ્યર્થના, પ્રાર્થના.